અત્યારે ભુજમાં એવી જગ્યા આવી છે જ્યાં દિવાળીનો આનંદ કહેવાય અને આનંદ મેળો કહેવાય. એક આપણે મારા કેમેરામેનને કહીશ કે આ જગ્યા કેવી છે. જે કેમેરામેનને જણાવીશ કે એક અદ્ભુત અલગ જગ્યા કચ્છમાં પ્રથમવાર આવ્યા છે. આપનું નામ? સાગરભાઈ, તમે કચ્છમાંથી અનોખી દિવાળીની એક તહેવાર માટે અમે આખું અલગ જ વસ્તુ લઈ આવ્યા છીએ અહીંયા, જે સિંગાપુરથી આખો સેટઅપ અમે કરેલો છે. અહીંયા સિંગાપુરથી બધું ટ્રાન્સપોર્ટેશન સેટઅપ કરેલો છે. અહીંયા અંડરગ્રાઉન્ડ એસી ટનલ મૂકેલી છે જે સિંગાપુરથી લાવવામાં આવેલી છે. અને આગળની સાઈડમાં લંડન સ્ટ્રીટ ડ્રીમ પણ મૂકેલી છે. ખાસ કરીને આપણે અહીંયા કઈ બાજુ આવેલી છે ને આમાં જે તમે જે કહો છો સિંગાપુરની વસ્તુ, એમાં શું ફેસિલિટી છે? આ વેરાની પાસે શું ટાઈમ બનાવવા અહીંયા 200 ફૂટનો એન્ટ્રી ગેટ છે, જેની અંદર તમે એન્ટ્રી કરો છો એટલે 150 ફૂટથી પણ વધારે લાંબી લંડનની સ્ટ્રીટ બનાવેલી છે. એની અંદર જાશો તમે એટલે આખી અંદર વિશે કરી વાત કરવામાં આવે કે જે સિસ્ટમ છે જે સિંગાપુરથી બનાવવામાં આવી છે. આપણે જે કહીશું કે આપણે ઉપર આપણે એમ લાગતો કે આપણે જે માછલીઓ છે અને અલગ અલગ જાતની ફિશ રાખવામાં આવી છે. તો અહીંયાના રહેવાસીઓ, અહીંયાના વિસ્તારના લોકો પણ આવ્યા છે. બેન, શું કહેશો આપણે આવે કેવું લાગે? ખરેખર બહુ સરસ છે. મતલબ ફીસ જે લેવલે માણસો એન્ટર થાય એમ થાય એન્ટ્રી ફીસ છે, બટ એન્ટ્રી ફીસ દીધા પછી બી બહુ સારું છે. અને ખાસ છોકરાઓ માટે બહુ સારું છે. એકવાર લઈ આવો, એને જાણવાનું બી મળે, એન્જોય બી કરી શકે ને બહુ સારું છે. ખરેખર બહુ સારું છે. બેન, દિવાળી તહેવાર છે પ્રથમવાર લગભગ કચ્છમાં આવેલો છે. ફર્સ્ટ ટાઈમ છે કચ્છમાં. અમે લોકો જો કે ન્યૂ છે કચ્છમાં, બટ હમણાં જ બોલવા જઈ શકું છું કે ફર્સ્ટ ટાઈમ જ હશે કચ્છમાં અને ખરેખર ફર્સ્ટ ટાઈમ છે. અને ખરેખર બહુ સારું છે. ભુજ માટે તો બહુ સારું છે. છોકરાઓને લઈને આવો, વેકેશનમાં અહીંયા જ માણો બધા, અને સારી રીતે તમે તમારા ફેમિલી સાથે રહી શકો બધા. ખાસ કરીને જે મોબાઈલ, છોકરા મોબાઈલમાં પડ્યા હોય છે, એના કરતાં બહાર નીકળવા જેવું છે. મોબાઈલ કરતાં છોકરાઓને લઈને ખરેખર બહાર નીકળવા જેવું છે. ઓલમોસ્ટ છોકરાઓને ગેમ ચાલે છે, મતલબ યુટ્યુબ જોવે કે કાંઈ બી વસ્તુ જોતા હશે, બટ આવું નહીં મળે એની અંદર ક્યાંય. બેન વાત કરી કે અદ્ભુત જગ્યા છે ને આપણે અહીંયા એકવાર કચ્છવાસીઓ માટે સિંગાપુર જેવી વસ્તુ લેવી આવવામાં આવે છે. ઉપર જોઈ શકીએ છીએ કે જે માછલી ફિશ છે ત્યારે ઓનર જે આપણા તાહિરભાઈ એનાથી વાત કરશું. તાહિરભાઈ, શું કહેશો? આપણે સિંગાપુરની વેસ્ટર્ન મટીરિયલની માછલી છે, બધી જે કંઈ પણ છે અને સેટઅપ અમારું બહુ બેસ્ટ છે. સ્ટેજ છે, સ્ટોલ છે, લેડીઝ માટે ખરીદીના સ્ટોલ છે, પર્સના જે કંઈ પણ કટલેરી, જે લેડીઝ આઇટમ બહુ સારી બધી વસ્તુ છે. અને મારી પાસે 1000 આઇટમ 20 રૂપિયામાં છે અહીંયા, જે ઘર સંસારમાં જે ચાલે આપણે. જેને આવો અહીંયા કઈ જગ્યાએ મેળો આવેલો છે ને શું ટાઈમ શું કહેશો? અમારો મેળો આવેલો જયનગર સર્કલ પાસે કટેરા ગ્રાઉન્ડમાં આવેલો છે. જે મહિલાની વાત કરવામાં આવે એક અદ્ભુત મેળો છે કચ્છવાસીઓ માટે એક દિવાળીની ગિફ્ટ જેવો કહી શકાય. જે લોકો આનંદ માટે, જે લોકો મોબાઈલમાં, જે છોકરા, જે બાળકો મોબાઈલમાં ગેમમાં હોય છે અને જે નુકસાન પણ થતું હોય છે, ત્યારે આપણે જોઈ શકીએ છીએ એક છોકરા, નાના બાળકો અને મોટી જે લેડીઝ ફેમિલી પણ આનો આનંદ ઉઠાવી રહ્યા છે અને લોકોને અહીંયા આવવાની મજા આવી રહી છે, લોકો કહી રહ્યા છે. અને ખાસ કરીને આ દિવાળી શું નામ તમારું? મારું નામ છે જસુ વલાઈ અને અમે આવ્યા છીએ બેક પરથી અને આ બહુ સરસ છે મેળો જોવાનો. અને દિવાળી સુધી છે 7 કરીને 11 નવેમ્બર સુધી છે. બહુ સરસ છે. પધારજો. પહેલી વખત જ આવો મેળો જોયો છે, ક્યારે મેળો નથી કચ્છવાસી, ત્યારથી બધો મેળો અહીંયા ખાલી રજૂ કર્યો છે. શું અંદર ફેસિલિટી શું જોઈએ તમે? ફેસિલિટી તો બહુ સરસ જ છે, કેમ કે અહીંયા કને બહુ સારું એ જોવા સારું છે, પછી છોકરાને રમવા સારું છે, બધું સારું છે અહીંયા. કઈ જગ્યાએ છો તમે? કેવું લાગે? તમે તો પહેલી વાર જોયા? શું કહીશ તારા જેવા બાળકો બીજા હોય? તને ગમે? તમે કોના સાથે આવે? શું નામ આપે?
कभी देखा ही ऐसा? फर्स्ट टाइम मैंने किया है, बहुत अच्छा लग रहा है। ये कौन सी जगह है और आप इसके रहने वालों को क्या कहेंगे आप? बहुत अच्छा, रहने के लिए भी बहुत अच्छी जगह है और घूमने के लिए भी बहुत अच्छी जगह है। आप अभी किसके साथ हैं? मैं अपने फ्रेंड्स के साथ में आई हूँ। रात से ही है कि मैं